કેમ છો મિત્રો? તો આજે આપણી પાસે છે પોર્સે અને ઉનાળો આવી ગયો છે તો આપણે રેગ્યુલર બધાની ગાડીમાં જે પ્રોબ્લેમ આવે એ જ પોર્સેમાં આવ્યો છે. પ્રોબ્લેમ છે એસીનો. હવે એસીનું આપણે જે ભાઈ છે કૃણાલભાઈ સાકરિયા, આપણા પરમ મિત્ર, એણે હવે કંઈક જુગાડ કર્યો છે. કોઈથી થતું નહોતું, એસી વાળા બધાએ મથીને થાકી ગયા છે. આ ભાઈએ કંઈક જુગાડ કર્યો છે, થઈ તો ગયું છે. ટાઢું આવે છે હવે, ફૂલ ચીલ્ડ એકદમ જાણે શિમલામાં બેઠા હોય એવું આવે છે. પણ હવે ચેક કરવા જવાનું છે આપણે, રાઉન્ડ મારવા. જોઈએ છીએ હવે આમાં કેવું કુલિંગ આવે છે. શું કેવું આવી જાય, એરર આવશે કંઈ ચેક કરતા જઈએ ને, જોઈ લઈએ. અને આપણું આ છે મોટું સ્કેનર, જે આપણે ગઈ વખતે એમજી એક્ટરમાં વાત થઈ હતી કે આપણી પાસે બહુ મસ્ત સ્કેનર છે, મોટું સ્કેનર છે. એ સ્કેનરે એ ભેગું લઈ લીધું છે તો કાંઈ પ્રોબ્લેમ જો કે ગાડીઓ તો આપણી પાસે દરરોજ આવી આવે છે, પણ શું છે કે આપી દેતા હોઈએ છે. બ્લોગ બનાવવાનો ટાઈમ રહેતો બ્લોગ નથી. બનાવવાનો અમારે પાસે ટાઈમ રહેતો નથી. ગાડી તો રોજ આ કસ્ટમરની તો સ્પેશિયલી રિક્વેસ્ટ હતી કે ભાઈ તમે ચેક કરીને ગાડી આપો. પોર્સે છે. કેટલાનું મોડલ છે? 2015 નું 15 નું મોડલ છે પોર્સે. જોઈ છે શું એરર અત્યારે આવે છે, કઈ એરર નહીં. આ બધી જે એરર આવે છે ને એ તો કમ્પ્રેસરના જે આપણે મતલબ આમાં અંદર જે ફ્લેપ મોટરો આવે ને એની આવે છે. એને કોઈ લેવા દેવા નથી આપણે. એના લીધે એસી બંધ ના થાય. એના લીધે હવે આપણે લાઈવ ડેટામાં એક જ ચેક કરવાનું છે કે એસી કટ ઓફ નહીં થતું કે નહીં. જોઈ છે હવે શું થાય છે. આપણે એક મિત્ર આવે છે એની વાટ જોઈએ છીએ. એ આવે એટલે આપણે જઈએ. હાઈવે તરફ જવું છે. હાઈવે તરફ જ જવું છે ને ભાઈ આપણે. આપણે લોન્ચનું સ્કેનર છે, લોન્ચનું, અને બહુ સારું એવું સ્કેનર છે લોન્ચ. તમે લોન્ચનું થોડુંક આપણે સ્કેનર વિશે માહિતી બહુ સારું છે, યુઝ કરવામાં બહુ મજા આવે છે. પ્રોપર વર્ક કરે છે. મજા શું કામ આવે છે ખબર છે? કેમ કે ભાઈ 1.5 લાખ નું લીધું એટલે મજા આવે છે. નો આવે તો લેવી જ પડે ને. નો આવે તો મજા લેવી પડશે, કેમ કે 1.5 લાખ ખર્ચા છે. તો હવે હજી એક ઊંચું સ્કેનર લેવાનો વિચાર છે. આના કરતા મોટું આવે છે. હવે આવતા વર્ષે લેવું છે. આ વર્ષે બધાનો સપોર્ટ રહ્યો તો થોડો સપોર્ટ જોઈએ છે, મળી જાય તો આવતા વર્ષે થોડુંક મોટું સ્કેનર લેવામાં બ્લોગરનો સપોર્ટ નહીં જોતો, કસ્ટમરનો સપોર્ટ જોઈએ. ઈ વાત ઈ બરાબર. પણ આપણે શું કે પૈસા તો જોઈએ જ ને થોડાક, તો વ્લોગ સારો હાલી જાય તો આપણને કાંઈ વાંધો નથી. તો આપણે થોડાક ગાડી થોડીક આપણે આગળ લઈ લઈ, થોડીક આગળ લઈ લઈએ આપણે ગાડી. અહીં થોડીક રોડ વચાડે ઊભી છે. કમ્પ્રેસર વાલ્વ ફોલ્ટ. હવે આપણે ક્યાં ઊભી રાખશું ગાડી? અહીંયા રાખી દઈએ. શું એરર આવી છે? કુલિંગ તો આવે છે. કુલિંગ તો આવે છે, થોડી વાર રહીને બંધ થાય. એ જ જોવાનું છે ને. કુલિંગ આવે જ છે. સાહિલભાઈ ને પૂછી કેવો એક્સપિરિયન્સ રહ્યો છે એનો. સાહિલભાઈ બોલો તો ખરા યાર. Option. We've got પોર્સે આજે આઈકી કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારો? એમાં થોડો એક્સપિરિયન્સ એ કેવો પડે ભાઈ. એમાં એક્સપિરિયન્સ નો કેવો પડે એ મજા જ અલગ છે. સમજી જાવ તમે. એવી મજા આવે. આપણે છીએ અત્યારે સુરતમાં BRTS પાસે. તો જાણે ઉંદેડો ન ગોતતો હોય એમ ગોતે છે એરર. ઉંદેડો ગોતતો હોય ને એ રીતના એરર ગોતે. ત્યારે કટ ઓફ થાય ને એસી કટ ઓફ થાય ને ત્યારે જ એ રીતના આવે છે. આપણે તો મેન ઠંડુ થાવ બંધ ન થાવ. તો થોડુંક એરર જેવું આવ્યું તો છે. આપણે કાંઈ નહીં ના, એ તો બરોબર જ છે. બરોબર થઈ ગયું. થઈ ગયું બરોબર ભાઈ, થોડુંક થઈ ગયું છે. હવે આમાં થોડીક આપણે સિસ્ટમ જોઈ લઈએ. શું છે કેવલભાઈ, થોડીક આમાં સિસ્ટમ આપણે જે બટન છે ને સ્પોર્ટ્સ મોડ માટેનું છે. એ આપણે દબેલું જ રાખવાનું છે. નહીં, દબેલું નહીં રાખવાનું, નકર ડીઝલ પી જશે. અને આ જે સ્વિચ આવે ને આ રીતે આપણે ઉપર કરીએ ને એટલે આ ડિફરન્શિયલ લોક થઈ ગયું. એટલે પાછળના વ્હીલ લોક થઈ ગયા, મતલબ ચારે વ્હીલ તાકાત કરે. અને આ રીતે કરી દઈએ એટલે આગળના 2 વ્હીલ તાકાત કરે. આ જ્યારે યુઝ કરવાનું હોય કે ત્યારે આપણે ઓફરોડિંગ કરવું હોય ત્યારે. તો અહીંયા લખ્યું જ છે ઓફરોડ કરવા માટે જ આ યુઝ કરવાનું. તમારે જો કે આ પ્રીમિયમ ગાડી છે તો પોર્સે લઈને કોઈ ઓફરોડિંગ કરવા તો નહીં જવાનું. આ તો ઓપ્શન આપેલો કંપનીએ. એટલે આમાં તો થોડુંક છે. અને એક પહેલી વસ્તુ તો એ કે
જે આ પ્રીમિયમ ગાડી હોય ને, પ્રીમિયમ ગાડીમાં વેલ્યુએશન બહુ ડાઉન જાય છે. આ જ્યારે ત્યારે નવી આવતી ને ત્યારે કરોડ રૂપિયા ઉપરની ગાડી આવતી. ના મેં જોયું તું 1 કરોડ ને 80 લાખ રૂપિયાની આવતી. 150 ની આજુબાજુ ત્યારે આવતી. અત્યારે નવી લેવા જાવ આ ગાડી એટલે 1,39,000 ની 1 કરોડ ને 39. 1 કરોડ ને 39 લાખ. અત્યારે આ ગાડી સેલ કરવાની છે ખાલી ને ખાલી માત્ર 17 લાખ રૂપિયા. હા તો કોઈ લેવી હોય તો ફટાફટ સમજો કોમેન્ટ બોક્સમાં કરજો કે અમારે લેવી છે. અને આ અણી કાઢવા વાળા નહીં હો. હા જેન્યુન ચાલેલી ગાડી છે. અણી કાઢવા વાળા કમ્પ્લીટ જ છે. ગાડી કમ્પ્લીટ છે. હાલેલી છે ગાડી. હાલેલી ગાડી છે 95,153 કિલોમીટર ચાલેલી છે. સનરૂફ બનરૂફ બહુ સુવિધા મસ્ત ફર્સ્ટ ક્લાસ આવે. સાઉન્ડ સિસ્ટમ જબરદસ્ત આવે. સાંભળો તમે આમાં હવે સંભળાય છે નહીં. બંને સાઈડ એસી. ડ્યુઅલ એસી ટેમ્પરેચર સેટ કરવા માટેનું આવે ઓપ્શન. સીટ્સ માટેના ઓપ્શન છે આ બધા. અને આ ઓટો પ્રાઇસમાં મળે ને એ પ્રમાણે. અને એમાં જે સ્ટીયરિંગમાં જે આ બે બટન આવે ને એ આપણે ગિયર પાડવા માટેના આવે. મેન્યુઅલી જ્યારે આપણને આમ ભગાડવાનું મન થાય ને એ તો જે પોર્સે લેવાનું વિચારતા હોય એને તો એટલી ખબર જ હોય. એટલે બહુ ડિટેલ શું કે અમારે વાંધો નહીં સમજી જઈજો તમે બધા આમ ઓફરોડિંગનું એટલે કઈ રીતે શું છે બરાબર. એ તો તમે પોર્સે લેવાનો વિચાર કરતા હોય એટલે તમને એટલી તો ખબર જ હોય. તો આપણે કેદી આવે છે આપણા મિત્રો એવા યુરીશભાઈ માંગરોલી? હવે એના ટેણિયાને મૂકવા ગયો છે. ટેણિયાને મૂકો એનો ટેણિયો નહીં એટલે એના ભાઈનો ટેણિયાને મૂકવા ગયો. થોડીક વાર છે હજી. એને અમે કહીએ છીએ ટેણીઓ કર લે પણ હજી સમજતા જ નથી. ક્યાં પૂગ્યો ટેણીયો? આવે છે. હા તો આવે છે. આવે પછી આપણે આગળ વધી થોડાક. યુરીશભાઈ સીધા ગેરેજ જ આવે છે. હવે સીધા ગેરેજ જ જાય આપણા ખોડલધામ ગેરેજ. આ ગાડી લેવાનો અને હાંકવાનો એક ફાયદો વધારે છે. જી જોવો ની સામું જ જોવો. જોઈજો જો લાગટ એક પણ વ્યક્તિ હવે બાકી નહીં રહેતો તે નહીં જોતો હોય. તો યુરીશભાઈ નો ફોન આવ્યો હતો તો આવી ગયા છે તો લબુક ઝબુક લાઈટ કરતા કરતા. આવો આવો યુરીશભાઈ. રામ 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 રામ. કેમ છે તઈ? કેમ છે તઈ? આનંદ મંગલ મારો ભાઈ. આપણે શું હોય વાંધો નહીં. કેમ છે? હારું બસ જો ની શાંતિ હોય. નો વાંધો. જો આ બે મથે છે હો. જય માં મેલડી. જય માં મેલડી. જય માં મેલડી. કેમ છે? બસ બસ આનંદ મંગલ. કેવી લાગી યુરીશ ગાડી? હે ગાડી ગાડી કાઈ નો ઘટે. આ લેવી? ગાડી લેવાય એવી લઈ લેવાય એવી છે? લઈ લેવાય. લઈ લેવાય. આપણે આમ જો મિત્રો તમને કહી દઉં આ જે વ્યક્તિ છે એ આવડો કેવો બાઇટકો એવો જ છે પણ થોડીક ઊંચી પહોંચનો છે. આ વ્યક્તિના બાપા છે બહુ મોટા સરપંચ છે આપણે છેલણકા ગામ. આખા ગામના સરપંચ છે ને આખા ગામમાં સરપંચમાં એનું ગામ જ આખું એના કુટુંબનું છે. આખું ગામ આ ભાઈનું છે. આ રોકડેથી લઈ લેવાની છે ગાડી. આમ જો, ખાલી આમ જો મિત્રો એક જ ગ્રાન્ટ પાસ કરવાની આવી બે આવે. અડધી અડધી માં બે ગાડી આવી જાય. મજા કરો. અડધી ગ્રાન્ટ પાસ કરો ને ગામ વાળા બ્લોક જો હે ને એટલે ડખો થાય. તો પછી પોર આવતી ચૂંટણીમાં ડખો તો થાય. ડખો થાય. કરોડો રૂપિયા મળે. કરોડો રૂપિયા થઈ જાવ તમ તારે વાંધો તો નહીં. યુરીશભાઈ તમારે લેવી છે ગાડી? હે આ ગાડી? હા ડન કરી નાખો. Done? હે? વાંધો નહીં હાલો તો આપણે આ યુરીશભાઈ ને આ ગાડી નામે કરી હવે દઈએ. અલ્ટોમાં ટાયર ફેરવી નાખી. આમ જો મિત્રો ટાઈમ થઈ ગયો છે. સરપંચ છે બહુ રૂપિયા કામે છે તોય આમ જો અને ગાડી એને કઈ રાખે ખબર? farm છે, હો, પોતાનું ફાર્મ છે એક મસ્ત ફાર્મ છે. બધે ઓલા આપણે આંબાના ઝાડ છે બધુંય કમ્પ્લીટ છે પણ ગાડી કઈ રાખે ખબર? અલ્ટો. મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે રાઉન્ડ મારવા. આપણે યુરીશભાઈ માંગરોલિયાની રાહ હતી તે ઈ આવી ગયા છે. તું એટલે પૂરું હો ભાઈ. અરે ભાઈ સિગ્નલ હોય ગમે ઈ હોય ની ભાઈ. એને જાવું એટલે જાવું. એમાં આમ તેમ હાલે નહીં. નો હાલે. નહીં મોરે મોરું જ મારી દે ભાઈ. સુરત વાળા ટીચર ભાઈ
એટલે જઈએ છીએ હવે કઈ બાજુ જઈએ છીએ આપણે કઈ બાજુ જાવું કઈ બાજુ? કુણાલભાઈ જવા દો ને સીધે સીધી હે? સીધે સીધી હા જ્યાં સુધી હોય ત્યાં સુધી આખો. સરપંચની દયા છે એટલે આખું એમ નહીં, હા, ઉરેશભાઈ હા, આમાં તો હબ દઈને પૂરું થઈ જાય એટલે જ્યાં સુધી એટલે આ તો માંડા એટલે આવ્યો ધીમે આગજે, બહુ એવરેજ આવે એમ આગજે મારો ભાઈ. આ 50 ઉપર હાલે છે હવે આથી હળવે હળવે આગજે કયું ને. મારો જીવ તો બળે છે કે આવી ગાડી 50 ઉપર હાલે છે પણ હવે નથી એમ અકાય. આપણે એવા રોડ નહીં કે નહીં સમજો. ગાડી એવી છે આપણી પાસે પણ આપણે ગાડીને લાયક રોડ નથી. કે આપણે ગાડી લાયક નથી બધું ભેગું છે બધું ભેગું છે આમાં. ઈ તો એવું લાગશે ત્યાં આપણે ઓફ રોડિંગ વાળું ઓપ્શન ચાલુ કરી દેવું. એવું છે ઓફ રોડિંગ અહીંયા આમાં સાત બધું છે ભાઈ. યુરિકામાં બધું આવે ઓફ રોડિંગ એટલે બધું એમાં શું થાય એટલે સિસ્ટમ છે ને શું છે ને આવે. એમાં ચારે ટાંગા કામ કરે આપણે ચારે ફરે ઓહો તો ઊભી થોડી રે. ઈ તો આપણે મારી એમ નહીં Alto બ્રેક ગાડીમાં આવી ઈ જ સિસ્ટમ છે ને તો. રેડી આ ઈ જ સિસ્ટમ. મને એમ ઓલી ઓફ રોડિંગ માં ખબર ન પડે એમ તો આપણને ચારે યુરિસ નો વાં પગ અડી જો ને કાંઈ બટન દબાઈ જશે કઈ તો નહીં જાય ને ગાડીમાં આમાં બધું આને ક્યાંય લઈ ગયા જેવા નથી હરાવને પણ અહીંથી લઈ લે ને. ક્યાંથી લઈ લો અહીંયા ઓલા રોડેથી ત્યાં શું હતું ત્યાંથી જ આવવા દઈએ આમ. ત્યાંથી લેવી છે સીધી જ લેવી હા તો અરે. આપણે સીધે સીધે જઈએ આ કયો રોડ છે મિત્રો કહેજો રોડ ક્ષમતા રહે. આમાં આ લા- રોડ છે જયમાં મેરડી આમાં મિત્રો લાઈટો એક નંબર છે હો, જો જો. ભૂકા કાઢ નાખે ઓહો, એ ભપકો શું છે? ઘણો આવી જાય હો. ના ના એ કમ્પ્લીટ શું હાલે છે ભાઈ આ તો? 99 એ આ હાલે છે 99 97 98 95 94 થયા થોડુંક થોડુંક એવું લાગે છે ના ના ઈ બરોબર જ આયલા છે એટલે શું છે આ કોઈ? આને સમજાય ભાઈ બધું હે? કઈટા કઈટા હા ઈ તો કાંઈ વાંધો નહીં ભલે કઈટા ઉનાળામાં શું હોય એસી ની એરર આવતી હોય બીજું કાંઈ હોય નહીં ઠીક, આટલે લઈ આવ્યો છો હા હા એસી નો પવન એસી ખાવા ચેક કરવાની છે. એસી નો પવન ખાવા લઈએ ભાઈ ગરમી જેવું લાગે એટલે ના કેવું ના ગરમી શું લાગે આમાં તો હાઈ ક્લાસ પવન આવે છે. હાઈ ક્લાસ. હજી ધીમું છે એવું આંબાલાલ ને આગાહી જેમ પવન આવે છે આંબાલાલ જેમ આગાહી આપે ને એ ઓછું પવન છે. જોઈ જે બમ્પ છે મેં ઠેકાડ્યો તો હમણાં. ક્યાં અહીંયા બમ્પ જ નથી એલા ભાઈ અહીં નથી? નહીં મને તો હું દેહમાં જતો ને ઠેકાડ્યો તો જ્યાં આવે ને બમ્પ દેખાય મને તો પટ્ટા મારેલા આવે નહીં બધી. ઓલી સ્પીડ હાલતી હતી ગાડી ઠેકાડી દીધો ધમ કર્યો. આપણે હવે અહીંયા થોડીક હોટલ આવી છે મોમાઈ તો ચા પીવી છે હા હા પી નાખી પી નાખી? પીવું ને બધાને. હાલો તો પી નાખી પાર્કિંગ ગોતો પેલા અહીંયા પાર્કિંગ નથી ક્યાંય એલા ભાઈ મારે કઈક ફોન આવી ગયો છે પાર્કિંગ આવી ગઈ છે હવે પી નાખી ધીરે ધીરે. મહિને પાય સા પીવા નથી મળતો પીવો મેં આ જો મંડાણો છે મંડાણો છે પછી સાહેબ બતાવવી પડે ને. સા કેવી યુરિસભાઈ એટલે ભાઈ રબડી જેવી એ ભાઈ હા 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 મજા આવી ગઈ ભાઈ. તો આપણે ચા બા પી લીધી છે હા શું કેવું મારું થોડુંક ધ્યાન નહોતું મારે એક ફોન આવી ગયો હતો હા. ઇમ્પોર્ટન્ટ હા એટલે હું જરીક ફોનમાં હતો આમાં 15 તો આ બધાને કંઈક ચા બા પી લીધી ને પી લીધી, બધા ઓકે, ઓકે. કમ્પ્લીટ જ વાંધો હા હવે વાંધો કન્ટિન્યુ કરો જર્ની સ્ટાર્ટ. કન્ટિન્યુ આપણે જર્ની કરીએ છીએ સ્ટાર્ટ અને ડ્રાઈવર થઈ ગયા છે ચેન્જ તો કેવલભાઈ સાકરિયા ગાડી હાકે છે અત્યારે અને રિએક્શન ગાડીનું બહુ મસ્ત આવે છે ઠીક હવે આપણે શું એ બધું આપણે ફેમિલી શો છે આપણે જરીક એટલે આ બધું ન લેવાય આપણે ઉરેશભાઈ માંગરોલિયા ઘરનાનો મેસેજ આવી ગયો છે ઓકે ડન ડન. કે કઈ આવો છો એટલે ભાઈએ કહી નહીં, દીધું છે ઘરે નથી ભાઈ. ઓહો એ લાઈક તો કર ચાલુ. આપણે સાઈડમાં રાખી છે ગાડી આગળ હવે એક આપણે લાઈટ મૂકી છે નાની એવી ચેક કરવાની છે શું છે હું નહીં તો બંધ કરી દે બોનેટ બંધ કરી દીધું બોનેટ ખોલતો ભાઈ લાઈટ મસ્ત છે ખોલ્યું બોનેટ ગાડી કેમ ઊભી રહી ગઈ ભાઈ? હાલતી નથી બરોબર? એ ભાઈ. ઈ ભાઈ ઈ આગળ ચાલુ જ છે ચાલુ જોઈ લઈએ આગળ બરોબર નહીં બરોબર એકદમ કમ્પ્લીટ ચાલે છે 0-0 ને એકદમ મસ્ત ગાડી હાલે છે કોઈ વાંધો નથી હવે
ચેક તો થઈ ગયું છે. ઇલેક્ટ્રિક ગાડીમાં જેવું બોનેટ આવે ને એવું બોનેટ છે. એ બોનેટ તો હવે બધાય નીચે વહી આવ્યા છો. ગાડી ઊભી રાખી નથી, બધાય નીચે વહી આવ્યા છે. મને તો નીંદર આવી ગઈ. મેં હું થયું કોણ જાણે. હોટલ આવી હોટલ. હોટલ આવી હોટલ આવી છે સુઈ જાય ઉરુસભાઈ. હા. મેં કીધું હું થયું કોણ જાણે. આ ગાડી ઊભી રહી ગઈ નથી ને. હા હુઈ જાઓ બાપા. હાલો ભાઈ, ઓકે છે કમ્પ્લીટ. તો હવે આપણે રિટર્ન મારીએ છીએ ગાડી આપણા ગેરેજ બાજુ. હવે રિટર્ન જઈ ગાડી આપણે જે પાર્ટીની છે એ પાર્ટીને પાછી હેન્ડ ઓવર કરી દઈ. અત્યારે નહીં કરીએ. એટલે હજી તો ઘરે જ આવી છીએ. હેન્ડ ઓવર કરી દઈ ગાડીનો કઈ દરવાજો ખુલ્લો છે તેજસભાઈ તમારો? કોનો મારો છે તેજસનો જ હોય. દરવાજો ખુલ્લો હોય એટલે ઈ તેજસનો જ. એમ હું તો વાઈ રાખીને ખેંચી લઉં. આપણે દરવાજો ખરી જાય પણ ખુલ્લો ન રહે. Everybody come on, let's do bala. 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 તો આપણે આવી ગયા છીએ ગેરેજે. ખોડલધામ મોટર્સ પ્રીમિયમ. ખોડલધામ મોટર્સ પ્રીમિયમ ગાડીનું આપણું જે બતાવ્યું તેને આપણે શ્રી 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 બાલી સાહેબ ડોલ આ શું છે ડબલામાં પાણી ભરે છે. ક્યાં જવું ડબલામાં પાણી ભરીને? એન્જિન ચાલુ કર્યું છે બનાવવાનું. હે બની ગયું છે. બની ગયું છે. કાળા બાળા હાથ તમે જોઈ શકો છો. તો આપણે ગેરેજે આવી ગયા છીએ ને આ બધું આપણું ગેરેજ છે. આ ગુંડો તો આપણે આ વિડીયોના અહીંયા આપણે અંત લાવી. ગાડી આપણી ઓકે ચેક થઈ ગઈ છે. એસી કમ્પ્લીટલી ચાલુ છે. ગાડી હવે હેન્ડ ઓવર કરી દઈએ છીએ અને આપણે અહીંયા વિડીયોનો અંત લાવી છીએ. પગમાં લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરજો. બરાબર ને? કરે ને બધાય? કરવાનું જોઈએ ને. કરજો. બરાબર. અને જોઈએ છીએ હવે આગળ આપણે નવો એક વિડીયો કઈ નવી ગાડી ક્યાં આગળના જાતા માટે હોય. એક મસ્ત પ્લાન છે પણ એ સરપ્રાઈઝ છે. હા, એક પ્લાન બને છે અમારો જવાનો એક જગ્યાએ. હવે જોઈએ છીએ આ મહિનામાં જઈએ કે આવતા મહિનામાં આવે. એ જેમ નક્કી થાય એમ તમને કહી દેવું. તમને તો જો કે આપણે બ્લોગ બનાવશું એટલે ખબર પડી જ જાય. તો મળીએ આવતા બ્લોગમાં મિત્રો. થેન્ક યુ.